વિશે જાણતા હતા, યુનાઇટેડ નેશન્સ, બરાબર છે. આ યુનાઇટેડ નેશન્સ નો જ એક પાર્ટ એટલે કે યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, જેને ગુજરાતીની અંદર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એ જોવાનું છે કે આ શું છે અને શા માટે અત્યારે હાલમાં આ મુદ્દો છે ચગેલો છે. ચગેલો એટલે કે એ મુદ્દો છે જાણીતો છે, ક્યાંક આપણને કરંટની અંદર કામ આવી શકે એવો મુદ્દો છે, બરાબર છે. પહેલા તો એ સમજીએ કે આ સંસ્થા શું છે અને એનું કાર્ય શું છે. તો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ. હવે આ શબ્દોમાં ખબર પડે, સંયુક્ત રાષ્ટ્ર એટલે બધા જ અલગ અલગ જે દેશ છે ભેગા થયા છે એમાં ક્યાં. ઓકે. સુરક્ષા એટલે તો કે કંઈક સુરક્ષાની વાત હશે, અને પરિષદ એટલે કાઉન્સિલ, બધા ભેગા થઈને જે ચર્ચાઓ કરે એ. તો કે આ સંસ્થાનું કાર્ય શું છે? તો આ સંસ્થા જે છે એ શું કરે છે કે વિશ્વની અંદર શાંતિનો માહોલ બનાવેલો રહે, આતંકવાદી પ્રવૃત્તિઓ છે તો એ ન થાય. જો કોઈ દેશ છે એ આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે અથવા તો કોઈ એક દેશ છે બીજા દેશની સુરક્ષા અથવા તો શાંતિને હણવાનો પ્રયત્ન કરે તો એ દેશ ઉપર પગલાં લેવાનું કામ કોણ કરશે? સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ. એટલે એવું કે બરોબર ભાઈ શાંતિ રાખો, આ કઈ કરવાની જરૂર નહીં. દરેક દેશને પોતાનું એક મહત્વ હોય છે. તો પ્રશ્ન એ થાય કે આની જરૂરિયાત શું કામે પડી અને ક્યારે પડી? તો કે વાત છે 1945 ની, બરાબર છે. 1945 એટલે આપણે જાણતા હોય કે હજુ તરત જ કેવો સમય હતો કે વિશ્વયુદ્ધ બીજું. આપણું જે દુનિયા છે એની અંદર બે વિશ્વયુદ્ધ થઈ ગયા. એમાં જે બીજું વિશ્વયુદ્ધ છે એની બસ હજુ અંતિમ ક્ષણ એટલે કે પૂરું થયું હતું. ત્યારે અલગ અલગ દેશોને એવું લાગ્યું કે જો હવે ફરીથી ક્યારેક કોઈ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો શું થશે કે પાયમાલી બહુ થશે. એટલે એવું કંઈક કરીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય અને બધા હળીમળીને જંપ સાથે રહે. એટલા માટે આ એક એવી પરિષદ બનાવી, એક એવી રચના બનાવી, એક એવી કમિટીનું નિર્માણ કરીએ કે જેની મદદથી બધા સાથે ભેગા મળીને કોઈ કોઈનામાં દખલગીરી ન કરે. તો 1945 ની અંદર જે છે કે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની સ્થાપના થાય છે. અને આ સ્થાપના થયા બાદ આનું કાર્ય શું છે કે વિશ્વની અંદર શાંતિ લાવવાનું. એક્ઝામમાં તમને એવું પૂછે કે ભાઈ યુએનએસસી નું કાર્ય મુખ્ય શું છે? આવું છે ને ક્લાસ 4 માં પૂછે ને તો બહુ પૂછે તો બાકી ના પૂછે પણ ખબર પડી જાય કે ભાઈ સુરક્ષા તો ક્યાંક શાંતિની વાત હશે. ધેટ મીન્સ કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું કામ શું છે? વૈશ્વિક શાંતિ જાળવવાનું કામ છે. ત્યારે અસ્તિત્વમાં આવી 1945. આ યાદ રાખવાનું છે કે યુનાઇટેડ નેશન કાઉન્સિલ સિક્યુરિટી કાઉન્સિલની સ્થાપના ક્યારે થઈ? 1945. હવે આની અંદર વાત કરીએ તો કુલ કેટલા? 15 જેટલા સભ્ય દેશો છે. 15 જેટલા સભ્ય દેશો છે અને આ 15 માંથી 5 એવા દેશ છે કે જેમની પાસે શું છે? કાયમી સભ્ય. બરાબર છે. કુલ 15 દેશો અલગ અલગ ભેગા થયા છે અને એ 15 માંથી 5 દેશ એવા છે કે એમની પાસે કાયમી સભ્ય પદ છે. કયા 5? તો કે ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસ. બરાબર. આ 5 દેશ એવા છે કે એમની પાસે કાયમી સભ્ય પદ છે. બાકીના જે છે એમની પાસે કાયમી સભ્ય પદ નથી. એ સભ્ય છે પણ કાયમી સભ્ય નથી અથવા તો સ્થાયી સભ્ય પદ નથી. બરાબર. બીજું એક, આજે 1945 માં આની શરૂઆત થઈ, આની સ્થાપના થઈ, ત્યાર પછી સૌપ્રથમ બેઠક એની ક્યારે મળી હતી? તો કે 17 જાન્યુઆરી 1946 ના રોજ એની પ્રથમ બેઠક મળી હતી. બરાબર. એક વર્ષ પછીના સમયગાળાની અંદર એની પ્રથમ બેઠક મળી. હવે મુદ્દો આપણા માટે કેમ કામનો છે? આપણે બેઝિક માહિતી જોઈ લીધી કે ભાઈ યુએનએસસી શું છે, એમાં કેટલા સભ્ય દેશ છે, કેટલા એમાં કાયમી છે, કેટલા બિનકાયમી છે. પણ હવે જે વાત કરવાની છે એ શું છે? તો કે ભારતના સંદર્ભમાં. કારણ કે આપણે ભારતમાં રહીએ તો ભારતની જ અત્યારે વાત કરાય, ચીનની વાત ન કરાય જ્યારે સુરક્ષાનો મામલો હોય ત્યારે કરાય, એમાં વાંધો નહીં. પણ ભારતની વાત છે તો ભારતનું આમાં ક્યાં સ્થાન છે? તો પ્રશ્ન એવો થાય કે શું ભારત દેશ છે એની પાસે કાયમી અથવા તો સ્થાયી પદ છે યુએનએસસી નું? તો કે નથી.
બરાબર. ભારત દેશ પાસે કાયમી સભ્યપદ નથી, પરંતુ ભારત હવે એમ કહે છે કે અમારે કાયમી સભ્યપદ જોઈએ છે. બરાબર. ભારત એવી માંગણી કરે છે યુએનએસસી માં કે અમને કાયમી સભ્યપદ આપો. તો પ્રશ્ન થાય કે કાયમી સભ્યપદ તમારે જોતું છે તો એમને મળે ભાઈ? ના મળે. તમે કોઈ એક વિસ્તારના કોર્પોરેટર હો અને તમારે એ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ થવું સીધી રીતે થવાય? ન થવાય. બરાબર. કોર્પોરેટરમાં 10-15 વર્ષ રહ્યો, પછી શીખો, પછી કદાચ પ્રમુખ પાસે જાવ તેમ થાય કે હા આના પ્રમુખ બનાવે. સીધા કોઈ પ્રમુખ બનાવે? ના બનાવે. તો ભારત પાસે એવા તો કયા મજબૂત મુદ્દાઓ છે કે એ યુએનએસસી માં મૂકે તો યુએનએસસી એમ કે હા આવી જાઓ, તમે આજથી કાયમી સભ્ય છે. તો બસ એની ચર્ચા આપણે આજે કરવાની છે. હવે પહેલા એ સમજીએ કે જે ભારત છે એ હકદાર શા માટે, એટલે કે શા માટે મુદ્દો મૂકી શકે. બરાબર છે. કોઈ વ્યક્તિ છે ધારાસભ્ય તરીકે ચૂંટાય, આપણે થોડીક વાત કરીએ. ધારાસભ્ય તરીકે 8 થી 10 વખત સતત ચૂંટણીમાં ચૂંટાય. બરાબર. 30-40 વર્ષ ચૂંટાય પછી એમ કે હવે મને આ રાજ્યનો મુખ્યમંત્રી બનાવો. બરાબર. તો કોઈક વિશ્વાસ કરે કે હા ભાઈ આને બનાવે. હજી કોર્પોરેટરમાં ભેગું ન થતું ને આપણે એમ કે ભાઈ મારે તો મુખ્યમંત્રી થવું છે, તો એ પોસિબલ નથી. તમારી પાસે એવા તો કયા મુદ્દા છે કે તમે તમારો હક મૂકો છો? તો જોઈએ. પહેલો મુદ્દો એવો કે છે કે ભારત એ સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. આપણે જાણીએ છીએ લોકતાંત્રિક એટલે લોકશાહી ધરાવતો દેશ. બરાબર. કે જેની અંદર શું હોય કે લોકો દ્વારા, લોકો થકી અને લોકો વડે શાસન ચાલતું એવું એકમાત્ર દેશ, અને વિશ્વમાં મોટામાં મોટો એવો દેશ છે કે જેની પાસે લોકતંત્ર છે, લોકતાંત્રિક છે. લોકોની ઈચ્છા વડે જે છે શાસન ચાલે છે. રાજાશાહી પણ નથી, રાષ્ટ્રપતિ શાસન પણ નથી. બરાબર છે. તો આવું જે એક શાસન છે લોકતાંત્રિક દેશ, એટલા માટે ભારત છે એ હકદાર છે એવું કહેવાય. બરાબર છે. બીજો મુદ્દો એમ કે છે કે વિશ્વની 17% વસ્તીનું ભારત છે પ્રતિનિધિત્વ કરે છે. આ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર. પણ 300 જણાની વસ્તી વાળો દાખલા તરીકે દેશ હોય, બરાબર, વિશ્વમાં દાખલા તરીકે 300 જણાની વસ્તી વાળો દેશ હોય, એમ કે મારે યુએનએસસી માં હેડ થવું છે તો તમારે કાયમી સભ્યપદ થવું છે, ન થવાય. કારણ કે તમારી વસ્તી નથી, તમારું પ્રતિનિધિત્વ જ નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી પહેલા નંબરે વસ્તીમાં ચીન આવે છે, બીજા નંબરે આપણું ભારત આવે છે. પરંતુ ટૂંક સમયમાં એટલે કે 2030 આવતા સાઈડ કાપી નાખશે, ઊંધું થઈ જાય. આપણે જાણીએ છીએ. બરાબર છે. એટલા માટે હાલ સરકાર છે વસ્તી નિયંત્રણ માટેના કાયદાઓ લાવવાની તૈયારીમાં છે એવું કહેવાય. બરાબર. એના ઉપર ચર્ચાઓ ચાલી રહી છે. વસ્તી નિયંત્રણના પગલાઓ લેવા માટેની ચર્ચાઓ ખૂબ જોરમાં ચાલી રહી છે. એના નિયમો પણ કદાચ આવી શકે છે. એ ત્યારે જોશું જ્યારે આવશે ત્યારે કદાચના મુદ્દાની અંદર. પણ અહીંયા આપણને ખબર છે કે વિશ્વની 17% જેટલી વસ્તીનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ભારત દેશ એકલો કરે છે. એટલે ભારત કહી શકે કે ભાઈ અમે હકદાર છીએ, યુએનએસસી માં અમને કાયમી સભ્યપદ આપી દો. ઓકે. પછી શું કહે છે કે યુએન માં પર્યાવરણીય મુદ્દા. હવે આ યુએનએસસી શું છે તો કે આપણને ખબર છે કે યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર જે છે એનો જે ભાગ છે. બરાબર. આની પેરેન્ટ કંપની કઈ તો કે યુએન, યુનાઇટેડ નેશન એવું કહેવાય. તો યુએન ની અંદર જ્યારે પણ કોઈ પણ મુદ્દાઓ થતા હોય, દાખલા તરીકે પર્યાવરણને લગતા કે પ્રદૂષણ કેમ ઘટાડવું, બરાબર, વાતાવરણની અંદર જે છે સ્વચ્છતા કેમ લાવવી, શુદ્ધતા કેમ લાવવી, તો એવા બાબતોની અંદર ભારત છે પોતાના મજબૂત મુદ્દાઓ મૂકે છે અને વિશ્વને ઉપયોગી બને એવા મુદ્દાઓ પર્યાવરણીય બાબતમાં મૂકી અને વિશ્વને સહકાર આપે છે. એટલે કહી શકે કે ભાઈ અમે જો આમાં સ્થાયી પદ મેળવશું ને તો હજુ પણ વિશ્વને કંઈક નવું આપી શકીશું. ઓકે. અત્યારે આપણે જાણીએ છીએ કે સૌર ઉર્જા. બરાબર. તો સૌર ઉર્જામાં ભારત દેશ અત્યારે બહુ આગળ પડતો છે. કારણ કે આપણને ખબર છે કે દિવસે દિવસે જે આપણા જે પરંપરાગત સ્ત્રોત અને બિન પરંપરાગત સ્ત્રોત છે એની વાત કરીએ તો એક એવા છે કે જે પૂરા થવાની તૈયારીમાં છે, આજે નહીં તો કાલે થશે, અને એક એવા છે કે જે વર્ષો સુધી ચાલશે. એમાં પણ જો વાત કરીએ તો આપણું ગુજરાત એ સૌથી વધુ સોલારનો ઉપયોગ કરનારું ભારતમાં પ્રથમ છે. તો એટલે એવું કહી શકે ભારત કે ભાઈ અમે પર્યાવરણનો પણ બચાવ કરીએ છીએ, પર્યાવરણના મુદ્દાઓને પણ વ્યવસ્થિત રીતે મૂકીએ છીએ, એટલે અમે હકદાર છીએ કે અમને કાયમી પદ આપો, હજુ પણ વિશ્વને અમે કંઈક નવું આપી શકીશું. અને પછી એવું કહે છે કે ભારત જો આજે છે યુએનએસસી ની અંદર કાયમી સભ્યપદ મેળવે, હવે કોઈ વ્યક્તિ છે ચૂંટણીમાં ઉભો હોય તો પાછળ મતદાર તો હોવા જોઈએ ને, એના ટેકેદારો તો હોવા જોઈએ ને. હું જેને કહું મારે ચૂંટણી લડવી છે, ચૂંટણી લડે ના લડાય, તમારી પાછળ કોઈ સપોર્ટ તો હોવો જોઈએ ને. તો હા, ભારતને મોટા ભાગના દેશો છે એનું સમર્થન છે
મોટા ભાગના દેશો એવું કહે છે કે ભારત છે ને યુએનએસસી ની અંદર કાયમી સભ્યપદ આપી દઉં. એટલા માટે એવું કહી શકાય કે ભારત દેશ છે એ આ બાબતની અંદર હકદાર બને છે. ભારતે તો કહી દીધું કે ભાઈ અમારો હક છે, અમને આપો, બરાબર, પણ પડકાર તો સામે હોય જ ને, સીધે સીધા તો કોઈ હાર ન પડતી. તો હવે વાત કરીએ કે ભારત દેશ પાસે એવા કયા કયા પડકારો છે, અથવા તેની સામે એવા કેવા પડકારો છે કે જે યુએનએસસી માં એને કાયમી સભ્યપદ આપવા નથી દેતું. તો પહેલો પડકાર એવો કહે છે કે ભારતના સભ્યપદ માટે હાલના સ્થાયી અને અન્ય તમામ સભ્યોની 2/3 બહુમતી જોઈએ. બરાબર, આ સીધી વાત છે કે જેટલા કાયમી સભ્યો છે આ 5 એ અને બીજા જે બિનકાયમી છે, બરાબર, જે ભારત જેવા જ છે, ખાલી જઈ શકે, તો એ બંનેની થઈ અને 2/3 બહુમતી હોવી જોઈએ. વોટિંગ થાય તો જો એ ન મળે તો ભારતને કાયમી સભ્યપદ ન મળે, સ્થાયી સભ્યપદ ન મળે. તો એ પહેલો પડકાર છે. હવે અહીંયા એક બાબત જોઈએ કે સ્થાયી એટલે શું અને અસ્થાયી એટલે શું. તો બંનેમાં ફરક શું હોય? તો બંનેમાં ફરક એટલો હોય કે સ્થાયી અને અસ્થાયીમાં એવું હોય કે સ્થાયી સભ્યપદ છે ને કોઈ પણ નિર્ણય છે ને લઈ શકે, બરાબર, કોઈ પણ નિર્ણયને બદલાવી પણ શકે. એમાં અસ્થાયી વાળા એમ કેમ કે ભાઈ તમે આમ કરો છો એ ન ચાલે, તો એનું માનવું ન માનવું એ બીજા નંબરની વસ્તુ છે. એ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણયો લઈ શકે છે, જે સ્થાયી દેશો છે એ. પણ અસ્થાયી દેશો છે એ નિર્ણય લઈ શકતા નથી. એને શું કરવું પડે તો કે સ્થાયી દેશ એમ કે ભાઈ બધાએ ભેગા થઈને આપણે આમ કરવાનું છે, તો અસ્થાયી વાળાએ માનવું પડે હા એમ કરીશું. પણ જો એકાદા દેશને પણ આમાંથી એમ થાય કે ભાઈ આ તો અયોગ્ય છે, તેમ છતાં આપણે એનો ક્યાંક વિરોધ ન કરી શકે, કારણ કે તેઓ અસ્થાયી છે, તેમની પાસે સ્થાયી સભ્યપદ નથી. એટલે જ બધા વલખા માંગતા હોય ને કે ભાઈ જો આમાં પદ મળી જાય, બરાબર, કોર્પોરેટર માંથી જો હું મુખ્યમંત્રી બની જાવ તો બધી જ વસ્તુ મારી અંડરમાં આવે. પછી કોણ આવીને એમ કે તમે આમ ન કરતા, તમે આમ ન કરતા. ઠીક છે, એટલે સભ્યપદ સ્થાયી મેળવવા માટેનું મહત્વનું રીઝન આ છે કે શા માટે આપણે મેળવવું પડે. તો 2/3 બહુમતી છે જરૂરી છે, બરાબર, એ મળે તો આપણને સ્થાયી પદ મળે. પહેલી જે છે એની અંદર પડકાર. બીજું, આ તો હોય જ, આ ભાઈને આપણો વિરોધ જ હોય. ચીન છે એ ભારતને કાયમી સભ્યપદ બનવા માટે અથવા તો સ્થાયી સભ્યપદ આપવા માટેનો કાયમી માટે વિરોધ કરે છે કે ભાઈ એને નથી દેવું. શું કામ? એને ખબર છે કે જો ઇન્ડિયાને ભારતને આને સ્થાયી પદ મળશે તો ક્યાંક ને ક્યાંક એનું વર્ચસ્વ કદાચ નીચું થઈ શકે, ડાઉન થઈ શકે, અથવા તો વૈશ્વિક લેવલે જે છે ભારતનું સ્થાન કંઈક ઊંચું આવી શકે, અને એ નથી થવા દેવું. એ આપણે જાણીએ છીએ, બરાબર છે. તો આ જે ચીન છે એ સૌથી મોટું કારણ છે કે યુએનએસસી માં એની અંદર આપણને સમાવવા નથી માંગતો, એ આપણો પડકાર છે. તો આપણને એમ થાય ચીન ના પડે ભલે પડે, શું વાંધો છે? પણ અહીંયા શું કીધું? ચીન છે કેવું છે? કાયમી સ્થાયી સભ્યપદ ધરાવે છે, અને જેટલા પણ સ્થાયી સભ્યપદો ધરાવે છે તમામ સ્થાયી સભ્યો પાસે વીટો પાવરની સત્તા છે. આ વસ્તુ ભૂલાય નહીં. હવે વીટો પાવર એટલે શું? તો કે કાગળિયું ખીચામાં નાખી દેવું એને વીટો પાવર કહેવાય. તમને કોઈ, તમે એક વ્યક્તિ છો કે જે કોઈ નિર્ણય લેવાના છો, નિર્ણાયક છો, અને તમને એમ થાય કે મારે આ બાબતનો નિર્ણય નથી લેવો, એટલે નિર્ણય તમે ખીચા મૂકી દો, વીટો પાવર કહેવાય. એટલે કે સહમતિ ન દર્શાવે. તો આમાંથી કોઈ એકાદો વીટો પાવરનો ઉપયોગ કરી નાખે તો આપણને સ્થાયી પદ ન મળે. તો એમાં ચીન છે હંમેશા વિરોધ કરે છે. એટલે એ આપણો સૌથી મોટો પડકાર છે કે ભારત જે છે એને સુરક્ષા પરિષદની અંદર કાયમી સ્થાયી પદ નથી મળી રહ્યું. હા, 2/3 બહુમતી થઈ ગઈ તો ચીન તો સાઈડમાં હોવી જોઈએ, પણ એ પણ એક પડકાર જ છે કે થવી જોઈએ, બરાબર. ત્યાર પછી તો કે અમેરિકાની વાત કરીએ તો અમેરિકા શું છે? અમેરિકા તો આપણે મિત્ર રાષ્ટ્ર છે એવું આપણે માનીએ છીએ, બરાબર. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આપણા નરેન્દ્ર મોદી સાહેબ સાથે બેને સારા સંબંધ છે. અમેરિકા તો એમ કહે છે કે ભાઈ આપી દો, સ્થાયી પદ આપી દો, અમને કઈ વાંધો નથી, પણ પાછા ઈ સ્ટાર મૂકે. શું કે અમે વીટો પાવર ભારતને નથી આપવાનો. શા માટે? તો ક્યારેક એવું પણ બને કે અમેરિકા છે વિશ્વ સત્તા છે આપણે અત્યારે માનીએ છીએ, તો અમુક એવા કારણોની અંદર જ્યારે નિર્ણય લેવાનો થાય ત્યારે આ ભાઈને ખોટું લાગે ને, આપણે એવો કોઈ નિર્ણય આપીએ તો
એટલા માટે અમેરિકા એવું કહે છે કે ભાઈ અમે સમર્થનમાં છીએ, એને સ્થાયી પદ આપી દો, પણ વીટો પાવર આપવાના અમે વિરોધમાં છીએ. એટલે એ પણ આપણા માટે એક પડકાર છે. પછી તો કે ભારતની આર્થિક સ્થિતિ, આ બહુ મહત્વનો મુદ્દો છે. ભારત ભલે વિશ્વમાં બીજા નંબર ઉપર છે વસ્તીમાં, પણ ભારતની જે આર્થિક સ્થિતિ છે, ઇકોનોમિકલ પાવર જે છે, ઇકોનોમિક પાવર જે ભારતનો છે બહુ નીચો છે બીજા દેશની સરખામણીએ. બરાબર, આપણે એટલા બધા ધનવાન દેશોમાંના નથી. એટલે એ પણ એક આપણી એક પડકાર છે કે ભારત જે છે આર્થિક સ્થિતિ સારી નથી અન્ય દેશની સરખામણીએ. બરાબર છે. પછી તો કે આર્થિક સ્થિતિ વ્યવસ્થિત સારી ન હોય તો વૈશ્વિક વિકાસ દર, એટલે કે દેશનો જે વિકાસનો દર છે એ અન્ય દેશો કરતા પર્સન્ટેજમાં કેવો હશે? ઓછો હશે. સીધી વાત છે. બરાબર. અને એ સાથે સાથે જ ભારતની અંદર સૌથી મોટું પરિબળ ભૂખ સૂચકાંક, એટલે કે હંગ્રી ઇન્ડેક્સ, જે ભૂખમરો છે અથવા તો ભૂખ સૂચકાંક છે એ પણ ઊંચો છે. 117 દેશોની અંદર જો સર્વે કરવામાં આવે તો 102 નંબર આસપાસ ક્યાંક આપણો નંબર આવતો. હા, ઠીક છે કે અત્યારે આની અંદર પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે, આપણે આના ઉપર પગલાઓ લઈ રહ્યા છીએ. તેમ છતાંય વિશ્વના અન્ય દેશોની સાથે જો સરખામણી કરવામાં આવે તો આ વૈશ્વિક વિકાસ અને ભૂખ સૂચકાંકમાં તો આપણે પાછળ જ છીએ. એ પણ સૌથી મોટો પડકાર બને છે. એમ કે ભાઈ પહેલા તમારા દેશમાં જે વિકાસ અને ભૂખમરો છે એ તો ઓછો કરો, પછી યુએનએસસી માં આવવાની વાત કરજો. બરાબર છે. આ એક મુદ્દો થઈ શકે. એટલે ભારતની અંદર જે યુએનએસસી માં જો તમારે સ્થાયી પદ મેળવવું હોય તો એ સ્થાયી પદ મેળવવા માટે આટલા પડકારો રહેલા છે. આટલા પડકાર પાર કરો તો તમને સ્થાયી પદ મળે. ઠીક છે. હવે વાત કરીએ કે ભાઈ સ્થાયી પદ માનો કે મળી ગયું, તો સ્થાયી પદ મળવા માટે અથવા મળી ગયા પછીના ભારતને લાભ શું છે? ભારત શા માટે વારંવાર કહે છે કે તમે સ્થાયી પદ આપો? તો એની વાત કરીએ કે શા માટે સ્થાયી પદ જોઈએ છે, સ્થાયી પદ મળી જાય તો લાભ શું? તો પહેલો લાભ એવો કે છે કે વૈશ્વિક મુદ્દા અને નીતિ નિર્માણમાં મહત્વની ભૂમિકા. એ આપણે વાત કરી કે કોઈ પણ મુદ્દાની ચર્ચા ચાલતી હોય એમાં પોતાનો મત મૂકી શકે અને એ મત છે બાકીના જે સ્થાયી સભ્યો છે એને ક્યાંક ને ક્યાંક સ્વીકારવો પણ પડી શકે. અથવા તો કોઈ એવી વાત છે કે એમાં જે છે ભારત એગ્રી નથી થતું તો એ પોતાનો મત પાછો ખેંચે છે તો એ પણ સ્વીકારવો પડે. દાખલા તરીકે અણુનીતિ, બરાબર છે, એટોમિક અણુ બોમ્બ બનાવવાની નીતિ ચાલતી હોય વાત, તો ભારત એમ કે ભાઈ અણુ બોમ્બ બનાવવા જ નથી એકેય દેશે. અથવા તો બીજા કોઈ દેશ એવું કે અમે આટલા બનાવશું, ત્યારે ભારત પણ કહી શકે કે ભાઈ અમે આટલા બનાવશું, તમે આટલા બનાવશો. તો આવો કોઈ પેચીદો જ્યારે મુદ્દો હોય, વૈશ્વિક મુદ્દાઓની વાત ચાલતી હોય, ત્યારે ભારત છે પોતાની ભૂમિકા ભજવી શકે. ક્યારે? સ્થાયી હોય ત્યારે. અહીંયા મેં કીધું કે અસ્થાયી હોય તો એનું કોઈ મહત્વ નથી, કોર્પોરેટર હોય તો એનું બહુ મહત્વ નહીં, પણ આપણે મુખ્યમંત્રી બનવાનું છે. અહીંયા મુખ્યમંત્રી જો બની જાય ભારત તો ભૂમિકા મહત્વની બની જાય. બરાબર છે. બીજો મુદ્દો એવો કે છે કે હિન્દ અને પ્રશાંત ક્ષેત્ર. હિન્દ અને પ્રશાંત એટલે તો કે હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર જે છે એના ક્ષેત્રમાં ચીનનું પ્રભુત્વ ઘટે. એટલે શું? તો કે ચીન વારે વારે જે ઘૂસણખોરી કરે છે ને દરિયાઈ માર્ગેથી, એ ઘટી જાય જો આપણને યુએનએસસી ની અંદર સભ્યપદ કાયમી સ્થાયી મળી જાય તો ચીનની જે ઘૂસણખોરી છે એ પણ અટકી જાય. પછી પીઓકે અને બલુચિસ્તાન. હવે આ બે ક્ષેત્ર એવા છે કે એક ક્ષેત્રની અંદરથી પાકિસ્તાન જે છે, પાકિસ્તાન રાષ્ટ્ર એ વારંવાર ભારત દેશને આ વિસ્તારમાંથી કંઈક ને કંઈક અંશે દખલગીરી કરતું હોય છે. આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પોતાની દખલગીરી કરે છે, કંઈક ને કંઈક પેશકદમી કરે છે, વગેરે વગેરે આપણે એના વિશે જાણીએ છીએ. વારંવાર આ વિસ્તારની અંદર શું થાય છે કે પાકિસ્તાન જે છે અહીંયા કંઈક ને કંઈક લોકો ચલાવે, કાંઈ યુદ્ધ કરે, કા જે છે સૈન્ય ઉપર કંઈક હુમલો કરે, તો શું થશે કે આની અંદર તો કાયમી સભ્યપદ મળી જાય તો આનો પ્રશ્ન કાયમી માટે સોલ્વ થઈ જાય. ભારત પાસે એક એવો પાવર આવી જાય કે આ સંઘર્ષને કાયમી માટે ટાળી શકે. ઓકે. અને પછીનો મુદ્દો એવું કહે છે કે જો આની અંદર કાયમી સભ્યપદ મળી જાય તો વિશ્વના દેશોની અંદર ભારતનો સામાજિક અને આર્થિક છે શું થઈ શકે? વિકાસ થઈ શકે. તો આમ ભારતને આટલા લાભ છે એટલે ભારત કહે છે કે અમને સભ્યપદ આપો, સભ્યપદ આપો. બરાબર. હવે આ બધી ચર્ચા આપણે કરી કે હકદાર શું કામ છે, એની સામે પડકાર ક્યાં છે, લાભ ક્યાં છે.
આ તો ભારતની વાત કરી. તો કોર્પોરેટર હોય તો એક જ કોર્પોરેટર એક ગામમાં તો ન હોય, બરાબર છે. એકથી વધારે કોર્પોરેટર હોય અને બધાય મુખ્યમંત્રી થવું હોય, એકને થવું એવું તો ન હોય. તો ભારત સાથે એવા કેટલા બીજા દેશ છે કે એને પણ આની અંદર સ્થાયી સભ્યપદની માંગણી કરી છે. તો ઈ છે બ્રાઝિલ, જર્મની અને જાપાન. આ પણ આપણે યાદ રાખવાનું છે કે બ્રાઝિલ, જર્મની અને જાપાન આ ત્રણ અન્ય એવા દેશ છે કે જેને ભારત સાથે આની અંદર સ્થાયી પદ મેળવવા માટેની માંગણી કરેલી છે. શા માટે એને કહે? તો એની પાસે આવા કંઈક મુદ્દાઓ હશે જ. એની પાસે પણ આવા કંઈક હકદારના મુદ્દા હશે કે શું કામ એ લોકો આની અંદર આવવા માંગે છે, શું કામ એ લોકો જે છે સ્થાયી પદ મેળવવા માંગે છે. ઠીક છે. તો આપણે આજની આ જે ચર્ચા હતી એ હતી આ કે યુએનએસસી માં ભારત છે અને કાયમી અથવા તો સ્થાયી પદ છે શા માટે મળવું જોઈએ. હવે વાત કરીએ કે એકાદ માર્કના જે પ્રશ્ન આપણે દર વખતે વાત કરીએ છીએ પૂછાય તો કઈ રીતના પૂછાઈ શકે. તો પહેલું તો પૂછાય કે આનું પૂરું નામ જણાવો. યુએનએસસી નું પૂરું નામ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. એનું ગુજરાતી કોઈ દી ન પૂછાય, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ. ઓકે, એવું કોઈ દી નથી પૂછાતું. આપણે 10મા ધોરણનું પેપર નથી આપવાના એટલે. આની સ્થાપના ક્યારે થઈ? તો 1945 માં થઈ. એના સભ્ય પદમાં કુલ કેટલા સભ્ય દેશો છે? તો કે 15. 15 માંથી કાયમી કેટલા? તો કે 5. તો બિનકાયમી કેટલા? તો કે 10 જ હોય. બરાબર છે. પછી તો કે આની પહેલી બેઠક ક્યારે મળી? 17 જાન્યુઆરી 1946. ઓકે, આ વસ્તુ પહેલા મુકાય. પછી તો કે ભારત અત્યારે જે છે વિશ્વની કેટલી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે? 17%. આ કદાચ ક્યાંક ફેક્ચ્યુઅલ ડેટામાં પૂછાઈ શકે પણ બહુ ઓછું. સુપર ક્લાસ 3 લેવલમાં પૂછાઈ શકે, ક્લાસ 3 માં કદાચ ન પણ પૂછાય એવું માનું છું. પણ પૂછાય તો આપણે યાદ તો રાખવું જ પડે. 17% બહુ યાદ રાખવું અઘરી વસ્તુ નથી. બરાબર છે. ભારત છે 17% પ્રતિનિધિત્વ કરે છે. પછી તો કે ભારતને યુએનએસસી માં કાયમી અથવા તો સ્થાયી સભ્યપદ મેળવવું હોય તો કેટલી બહુમતીની જરૂર પડે? 2/3. 2/3 ભાગની જે છે બહુમતી એને જોઈ તો જ સભ્યપદ મેળવી શકે. બરાબર છે. પછી તો કે હા, કયો દેશ છે કે જે વિરોધ કરે છે? યાદ રાખવાની જરૂર નથી, ખબર જ હોય, યાદ હોય. બરાબર છે. તો ચીન વિરોધ કરે છે. અમેરિકા વિશે નીચેનામાંથી કયું વિધાન ખરું અથવા તો ખોટું છે? અમેરિકા છે એ સ્થાયી પદ મેળવવાના સમર્થનમાં છે, પરંતુ વીટો પાવર આપવાના કેવું છે? વિરોધમાં છે. વીટો પાવર આપવા માંગતું નથી. એટલે એ ભૂલ ન થાય એ ખાસ જોવાનું છે. તો અમેરિકા સમર્થનમાં છે એના સ્થાયી પદના, પણ વીટો પાવર આપવાના વિરોધમાં છે. ઓકે, ત્યાર પછી તો કે ભારત સાથે અન્ય કયા એવા દેશ છે કે કેવા એવા રાષ્ટ્રો છે કે જે સ્થાયી પદ માંગે છે? તો કે બ્રાઝિલ, જર્મની અને જાપાન. ઓકે, બ્રાઝિલ, જર્મની અને જાપાન. આ ત્રણ દેશ ભારત સાથે એવું કહે છે કે ભાઈ અમને પણ સ્થાયી પદ આપો. ઠીક છે. તો આજની આપણી ચર્ચા છે અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું નવા લેક્ચર સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.